જય માતાજી. આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ હાંડવો, અને એ પણ દાળ ચોખા પલાળ્યા વિના. તો એની માટે મેં એક મીડિયમ સાઇઝની વાટકી લઈ અને એક વાટકી ભરી અને સોજી લઈ લીધી છે. હવે એ વાટકીની અંદર દહીં નાખી દઈશું, ખાટું. હજી થોડુંક દહીં નાખીશું, એને મિક્સ કરીને. વધારે ઢીલું નથી કરવાનું. હવે દહીંવાળું જે વાટકી છે એમાંથી આપણે પાણી નાખી દઈએ કપમાંથી, અને સરસ મિક્સ કરી અને 10 મિનિટ માટે રહેવા દઈશું. અને આ 10 મિનિટ રાખીએ ત્યાં સુધીને આપણે બીજી શાકભાજી તૈયારી કરી લઈએ. જેમાં નાખવાની છે શાકભાજી બધી સુધારીને તૈયાર કરી લઈએ. તમારા ઘરમાં જે પણ હોય એ બધી શાકભાજી નાખી શકાય, અથવા તો તમને જે ગમતી હોય એ. જુઓ, સરસ ફૂલી ગઈ છે સૂજી. એમાં મીઠું અને થોડી હળદર નાખી દઈએ. હવે બધું મિક્સ કરી લઈશું. સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં જે નાખવા શાકભાજી તૈયાર કર્યા છે એ બધા નાખી દઈશું. તો લીલી ડુંગળી લીધી છે, લીલી મેથી, કોથમરી અને દૂધી, એ બધું નાખી દઈએ. અને દૂધીનું થોડુંક પાણી મેં કાઢી લીધું છે, કેમ કે એમને એમ નાખીએ તો ઢીલું થઈ જાય છે ખીરું, એટલે થોડુંક પાણી મેં નીચવી લીધું છે દૂધીમાંથી. બધું મિક્સ કરી લઈએ. આમાં તમારે ગાજર, મેં લીલી ડુંગળી નાખી છે, સૂકી ડુંગળી નાખવી હોય તો પણ નાખી શકાય. વટાણા, કોઈ પણ શાકભાજી નાખી શકો આમાં. પાલક હોય તો એ પણ સરસ લાગે છે. હવે એમાં બીજા મસાલા કરી દઈએ. ધાણા જીરું નાખીએ થોડું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે. તમે તીખું ખાતા હોય તો લાલ મરચું પણ નાખી શકાય. ગરમ મસાલો, અને ખાટું દહીં હતું એટલે 2 ચમચી જેવી ખાંડ નાખી દઈએ. મિક્સ કરી લઈશું બધું. હવે થોડું નાના વાસણમાં લઈને એની અંદર ખાવાનો સોડા અને લીંબુ નાખી દઈએ, લીંબુનો રસ. ત્યાં સુધીની પેન ગરમ કરવા મૂકી દીધું છે. લીંબુ નાખીને એકદમ હલાવીને મિક્સ કરી લઈશું. આમાં બટરમાં બહુ સરસ લાગે છે. બટર હોય તો બટર જ નાખવાનું, અથવા ઘી. મેં તેલ લીધું છે 1 ચમચી જેટલું, અને એની અંદર રહી, જીરું, મીઠા લીમડાના પાન અને તલ નાખી દેવાના. તેલ એકદમ ઓછું લેવાનું છે. તલ નાખી અને થોડું બધું મિક્સ કરી લઈએ, અને પછી ખીરું પાથરી દઈશું. મારે પેન થોડુંક મોટું છે, તો આપણે ફેરવી શકીએ એટલું જ પાથરવાનું, બહુ મોટો નથી કરવાનો હાંડવો. હવે આને ઢાંકીને 3 થી 4 મિનિટ જેટલું રહેવા દઈશું. જોઈ લઈએ. જુઓ, સરસ થઈ ગયો છે. તો એને થોડું સાચવી અને ફેરવી લઈએ. સરસ ચડી ગયો છે. હવે બીજી બાજુ પણ આપણે આટલો ચેડવી લઈશું. એક વખત ખોલીને જોઈ લઈએ. થોડીક વાર રાખવો પડશે, 1-2 મિનિટ જેટલો. તો ટાંકીને મૂકી દઈએ. લગભગ 1 મિનિટમાં થઈ જશે.
તો થઈ ગયો છે હાંડવો તૈયાર. તો એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. અને પીઝા કટરથી એના 4 ભાગ કરી લઈશું. જો હું બતાવું તમને, એકદમ પોચો થયો છે. અને આની સાથે મેં ફુદીના અને કોથમરીની ચટણી પણ બનાવી છે. અને આની ઉપર આપણે ચીઝ નાખી દઈએ. તમે સોસ સાથે પણ ખાઈ શકો, ચટણી હોય તો પણ ચાલે. ફરતું ફરતું બધું ચીઝ નાખી દઈશું. સાથે ચટણી પણ તૈયાર છે. અને આની ઉપર આપણે પચવામાં સરળતા રહે એની માટે આખા મરી નાખી દઈશું અને થોડા લીલા ધાણા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.